નમસ્કાર. વિદ્યાર્થી જો શારીરિક રીતે તંદુરસ્ત હશે, મનથી પ્રફુલ્લિત અને સ્વસ્થ હશે તો ખૂબ સારી રીતે પોતાની શૈક્ષણિક કારકિર્દી બનાવી શકશે. આ બાબત ધ્યાને લઈ હું મારી શાળામાં યોગ, પ્રાણાયામ અને ધ્યાનને શીખવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારો મુખ્ય આશય એ છે કે વિદ્યાર્થીના જીવનમાં નિયમિતતા કેળવાય, એના જીવનનું ઘડતર મૂલ્યનિષ્ઠ રીતે થાય, કુટેવો અને વ્યસનથી એ દૂર રહે અને આરોગ્યપ્રદ આહાર લેવા તરફ પ્રેરાય, એવી મારી હૃદયની શુભ ભાવના છે. અંદર અને બહાર બંને રીતે આ રીતે રોટેશન કરવાનું છે. ફરી પાછા શ્વાસ ભરતા ભરતા વચ્ચે આવો. કાન બંધ કરવાના છે. ઊંડો શ્વાસ ભરીએ. આ થયું હલાસી. એમાં આમ પણ કરી શકાય, ત્યાર પછી આમ પણ કરી શકાય, વધારે કસરત માટે આમ પણ કરી શકાય. ઓકે, રિલેક્સ. ખ્યાલ આવ્યો ને? નજર સામે સ્થિર. મોઢું બંધ. શ્વાસ છોટા છોટા નીચે આવો. શ્વાસ છોટા છોટા રિલેક્સ થવાનો છે. ફરી પાછો બીજો પોઝ. બીજા પોઝમાં કેટલું આગળ જવાનું છે તે જોયો. બંને હાથ તમારા જાળીની નીચે મૂકી દેવાના. શ્વાસ ભરતા ભરતા ઉપર હોય તો આ પવન મુક્તાસન કરવાનું છે. પહેલા એક જ પગે કરવાનું છે. આ રીતે પછી બંને પગે આ પગે પણ કરી લેવાનું. પછી બીજા બંને પગે કરવાનું. આ રીતે તમારું નાક અહીંયા ટચ થવું જોઈએ. આ થયું તમારું પવન મુક્તાસન. હવે જેને આસનનો રાજા કહેવાય એ સર્વાંગાસન બતાવું છું. બરાબર જોઈ લેજો. આ થયું તમારું સર્વાંગાસન. એમાં વધારે કસરત કરવી હોય તો પદ્માસન પણ થઈ શકે. આ રીતે વધારે કસરત કરવી હોય તો નીચે પણ ઝુકાવી શકાય. બરાબર. ત્યાર પછી આમાંથી જ આવવાનું છે. આ બીજું એક આસન છે જેનું નામ છે સેતુકાસન. પુલ જેવું બને. આ સેતુકાસન થયું. એક એક આસનમાં આપણે 40 સેકન્ડ તો રોકાવું જ જોઈએ તો એનો ફાયદો થઈ શકે. મારું શરીર તંદુરસ્ત બની રહ્યું છે. મારું મન મજબૂત બની રહ્યું છે. મારા શરીરમાંથી તમામ રોગો દૂર થઈ રહ્યા છે. મારું મન શાંત બની રહ્યું છે. પૃથ્વીમાંથી, બ્રહ્માંડમાંથી, ચારે દિશાઓમાંથી અને વાતાવરણમાંથી પવિત્ર